આખો દાડો કોઈ ના મથે 2 કલાકમાં તૈયાર થઈ જાય. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 8 અને સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ગુડ મોર્નિંગ મેશ્વા. મેશ્વા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેશુ ગુડ મોર્નિંગ. અરે ગુડ મોર્નિંગ કહે દે. મેશુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ આજ તો સવારમાં છે ને થાળીઓ કરવાની છે ને પ્રકાશ? કેટલી થાળીઓ બાકી છે? 2 થાળીઓ કરવાની છે ને શું કહેવાય બીજું? ગોળણીઓ કરવાની છે ગાઈસ આજે. એ ગોળણીઓમાં શીરો હોય ને પ્રકાશ? શીરો હોય ને તો ગાઈસ પ્રકાશ ને તેજલ ભાભી, મેશ્વા બા અને બધા જઈ રહ્યો છું ગામમાં. ચેતાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બા તો વહેલા ની તપેલી લઈને ફરે ઘી ને બધું માતાજીની ગરમીઓ કરાઈ છે ગમો કોમમાં થતી શીરો બંધી નાખે અને સુખડીએ બની દીધી બની દીધી બરોબર. જો તાણ હેડો ફટોફટ આવી દો પછી જો તાણ તો ગાઈસ શીરો બની દીધો છે. તો શીરો તૈયાર થઈ ગયો છે અને માજીઓને તો જવાનું છે ગોમમાં. નહીં ગોમમાં જવાનું છે ને તો ગોમમાં જવાનું છે. શ્રીફળ શ્રીફળ તો ફૂલ નાખ કે બે. તો ગાઈસ હું બા ને બધા જઈ રહ્યો છે. તો આ તો મારી બહેની લાયક હું વળી. તો ગાઈસ અમે જઈએ. હું જઉં છું ખેતરમાં એક થાળી કરવા માટે જઉં છું. હા તે હું તો પાછો આવું છું. તો ગાઈસ ચલો હું બીજા થાળી કરવા માટે જઉં છું. અને શેતાજી તારા ઘેર શેતાજી ઘેર. મેશુ ચાલ તારા આબુ મારે ગાઈસ. મેશુ મેશુ ફાઇનલી ગાઈસ બા અને તેજલ ભાભી અને મેશ્વા ગામમાં જઈને ટોપી તો હરખી કરો. હા ગામમાં જઈને મમ્મી લેવા આવતો રહ્યો તે રિએક તાન તે રહું પડક તાન મમ્મી લેવા આવી તો ગાઈસ બાય આવી ગયો છે અને આ બધો આવી ગયો છે અને મેશ્વા તો રમે છે એકલી. મેશુ લાઈટ જતી રહે. કાકો બોલાવ. લાઈટ જતી રહે લેડ મારા અંગાજી. તો ગાઈસ પપ્પા અને પ્રકાશ બેવ કરે. તો પપ્પા અને પ્રકાશ 2 જણા ખોલે છે. શું કહેવાનું? શું કહેવાય પપ્પાનું? દોરું કહેવાય? દોરું જ ના કહેવાનું. શું કહેવાય પપ્પાવાનું? એકાનું દોરું. તો ગાઈસ એકાનું દોરું ભાગી ગયું. એક્સિડન્ટ થયું હતું કાલે. પ્રકાશને એક્સિડન્ટ કરી. પ્રકાશ તું એક્સિડન્ટ કરી તું? તો ગાઈસ કાલ પ્રકાશને એક્સિડન્ટ કરી તું એટલે પપ્પા નવું દોરું લાવ્યા. પપ્પા શું મમ્મી દોરું શું? શેતાજી બેઠા છે અને આ સાઈડ તો ખારી અને ટોસ આવી ગયા છે. ખારી ટોસ કાજુ બિસ્કિટ. તો ગાઈસ આર્યું દોરું નવું લાવ્યા છે એકાને ભરાવા માટે ને બા. તો ગાઈસ આર્યું લઈને જઈએ આપણે પપ્પા યોન પાહન. પપ્પાને તો પ્રકાશની 2 જણા જૂનું છે ને ભાગી ગયું છે એ રૂપ ખોલી રહ્યા છે. પપ્પા શેલા પૈસા લીધા? 700 રૂપિયા. એટલા બધા? તને તો 500 600 કહેતા હતા. 700 રૂપિયા. તો ગાઈસ પ્રકાશને પપ્પા 2 જણા ખોલું છું જૂનું ખોલીને અને નવું લગાવવાનું છે. લે બારે પકડી લો. નવું લાયા છું. શેલા પૈસા લે? 700 રૂપિયા. શું 700 રૂપિયા લે? 100 રૂપિયા લાકડું નહીં આપતું. હું આ લાકડું તો છે તાણું છે લાકડું 100 રૂપિયા નહીં આપતો. ગળેલું તાણ 700 રૂપિયા લીધા છે કિસ માં પપ્પા. 700 રૂપિયા લે કે આ મજૂરી કેટલી કરતો? આખો દાડો કોઈ ના મથે 2 કલાકમાં તૈયાર થઈ જાય. તાણે પૈસા ઉભા થઈ એમાં પપ્પા ના લો તાણે ફિટ કરી દી.
આ ભરાવો નવું કર્યો હમ તાને એકું લીધો અડી મઉ નવું કરવાનું આ જૂનું જ ભરાઈ દઈએ જૂનું છે તે હાર હેડો ભરાઈ દે હેડો દાણમ તો ફાઇનલી ગાઈઝ હું આવી ગયો છું ખેતરમાં અને અકન તો મમ્મી અને પપ્પા બે જણ આવી ગયો છે તો ગાઈઝ અકન કરવાનું છે એક છાપરું શેમાં કરવાનું છે શું અકન મોય તો ગાઈઝ અકન છાપરું કરવાનું છે તો મમ્મી પપ્પાને જગ્યા જોઉં છે એમાં હું જગ્યા જોવાની વળી આપણા ખેતરમાં કરવાનું હોય જગ્યા જોઈ પડે જગ્યા હોય મકડીઓ બહુ જાય ઓય ચાલે ના આટલે ઓય નહીં મફળ્યું ઓય હા ઠારો છો પડક નહીં ચંદન તો આમ છે એ આટલા બે કાઢજે એક આટલા કાઢજે એક પેન કાઢજે હા એક પેન અને એક બે હોય ખૂંટીઓ કોઈ તો હા હોય તો નહીં હશે ખૂંટીઓ કે ચલો ખૂંટીઓ કે નહીં મમ્મી બે બોરો ફાડ બધી હા ચલો પછી વાળવાનું કોન્ટેક્ટ ખાવા શિયો પછી છ માં આવી જતા આવતી ઈ તો હું ઓય ચાલશું કાટલે ના તાન પ્રકાશને તો શાક મળી દીધું છે મળી દીધું અત્યારે હજી સાયલેશન તો આમ તો મસ્ત અવાજ આપે મસ્ત અવાજ આવે તો કાંઈ પ્રકાશને શાક મળી દીધું મેશવા ઊંઘી દીધું અને કોઈ તો બા તો ફરે દઈશું આમથી તેમ તો એ તો શું ફરે તો અને એકન તો ગાઈશ છે ને ચા મૂકવા માટે આવી ગયો અને ચૂલામાં સળગાવી છે પણ હળગતું નહીં હળગ્યું હજી આમાં હળગ્યું આવો મેળવે તો કોરો સામે લાય તો ગાય દોકાન ચા મુકાય છે અને ત્યાં તો મમ્મી ગાય દોવા માટે જતી રહી છે મમ્મી તો આજ તો ગાય અને ભેંસ આમ તો ગાય રોજ ગાય અને ભેંસ બે દોવા નહીં મમ્મી બે કામ તો અને શેતાજી તો એવું કરો છે હા કેમ આ તો હું યાદ આવ્યું વળી ધુવાળું કરવા આવીએ બોલ ડોહા મમ્મી શું કરી હાથા ખબર છે એ આ સાપરામાં એક જ ડોહા નહીં હાથું તો કાંઈ શેતાજી તો વેકણ છે ને આળો સૂંટું છે બોઘરા નહીં શેતાજી બોઘરા સૂંટીનો હમણાં નાખે છે એટલે છે ને ડોહ ના આવે ઢોરોનું કેળું ના એટલા માટે શેતાજી નાખે હા લીલો તો ફાઇનલી ગાઈઝ વેકણ તો મમ્મી લોટ ચાળે છે મમ્મી બાજરીના કરવાના છે ગવાના કરવાના હતા તારી પણ કોબીજના શાકમાં ગવાના મજા આવે બાજરીના ઓછા ભાવે મને પોખતા નહીં પણ મને ઓછા ભાવે ભાવ ઓછા એટલે તને કીધું કે આમ તો ગવાના કર્યા હોત તો સારું હતું હા તો કાંઈ મમ્મી રોટલા બનાવે છે અને પપ્પા તો એકણ સમાચાર એટલે કે ટીવી ન્યૂઝ જોઈ રહ્યા છે હાલ શેતાજી હોય બહાર ઉભા રહ્યા છે અને મેં છદોની બધ નાખી છે હા મેશવા છે ઓ મેશવા તો બહાર આવી છે મેશુ લેડ મેશુ તો કઈ મેશુ તો બાર માળે છે અને આ તો અંદર ઊંઘી ગયો હતા તારા નહીં મેશુ અરે મેશુ આવ્યું તો ફાઇનલી ગાય મમ્મી બનાવશે રોટલા મમ્મી બાજરીના રોટલા તું તો બનાવી નાખે અને શાક તો કમ્પ્લીટ થઈ ગયું કે તો ગાય કોબીજનું શાક બની ગયું છે કમ્પ્લીટ શાક તો રેડી થઈ ગયું નહીં મમ્મી અને મમ્મી બનાવશે બાજરીના રોટલા અને પ્રકાશ ને બધા ઘરમાં છે ભૂખ તો લાગી હે પણ શું કરે નહીં મમ્મી રોટલા જે આમ બને તો ગાય રોટલા બને છે અને રોટલા બની રહે એટલે પછી અમે ખાવા માટે બેસી જઈએ તો ફાઇનલી ગાઈસ બધું ખાવા માટે બેસી ગયો છે મમ્મી પપ્પા પ્રકાશ ને શેધાજી તો ગાઈસ બધો ખાવા માટે બેસી ગયો 4 જણો બા તો પેલા ઘરમાં જતો રહે છે ખાવા માટે અને બાજરીના રોટલા અને કોબીજનું શાક બનાવી છે મારા શાક કાઢી મમ્મી કાઢજે તને થોડીક તો ગાઈસ બધો ખાવા માટે બેસી ગયો છે હું આવું ખાવા માટે બેસું છું તો ચલો આવું ખાઈ લઉં